શું 15 વર્ષ પહેલા મારો એ નિર્ણય ખોટો હતો? એમાં મારી શું ભૂલ હતી કે આજે અમારું જીવન બદથી પણ બદતર છે? આ સવાલ જ્યારે એક માની આંખોમાંથી ટપકીને જમીન પર પડે ને ત્યારે પથ્થર પણ પીગળી જાય. શહેરના ઘોંઘાટથી દૂર અંતરિયાળ કોતરોમાં વસેલા એક નાનકડા આદિવાસી ગામમાં જ્યારે હું પહોંચ્યો ત્યારે લાગ્યું કે કુદરતની નજીક રહેતા આ લોકો દુઃખથી દૂર હશે. પણ જ્યારે હું એના કાચા ઝૂંપડામાં બેસ્યો ત્યારે સમજાયું કે આ ધરતીની પીડા તો ઉપર બેઠેલો કુદરત ક્યાંથી સમજે. ભીની આંખી એણે ભૂતકાળના પાના ખોલ્યા. સાહેબ, એના પપ્પા રોજ દારૂ પીને મારા પર હાથ ઉઠાવતા. શરીર પરના ઘા તો રૂઝાઈ જતા, પણ આત્મા પર પડેલા ઘા રૂઝાતા નહોતા. મારી રાધિકા જન્મથી જ સામાન્ય બાળકો જેવી ન હતી, અને એની દિવ્યાંગતાને લીધે એ માણસનો ત્રાસ વધી ગયો. મેં ઘર છોડ્યું, કોઈ સહારા વગર, કોઈ મિલકત વગર. દીકરીને મૂકીને આખો દિવસની અથાગ મજૂરી પછી પણ જ્યારે આ ઠરેલા ચૂલ્હાને જોઉં એટલે ફરી મને પેલો પ્રશ્ન યાદ આવે. મેં રાશનની કીટ આપી ત્યારે તેઓ બોલ્યા, માણસોની માણસાઈ જીવતી રહે ને સાહેબ, તો કુદરતની પણ જરૂર ન પડે. એ શબ્દોમાં કરુણા પણ હતી અને સમાજ પ્રત્યેનો આક્રોશ પણ. એક સ્ત્રી જ્યારે એકલી પડે છે ત્યારે આખી દુનિયા એની પરીક્ષા લેવા તૈયાર બેઠી હોય છે, પણ એક માં જ્યારે લડે છે ને ત્યારે એ ગમે તેવા તોફાનને પણ થંભાવી દેશે. જ્યારે હું જતો હતો ત્યારે તેમણે ફરી એ જ સવાલ પૂછ્યો, શું 15 વર્ષ પહેલા મારો લીધેલો એ નિર્ણય ખોટો હતો? ત્યારે સમાજને બાજુ પર મૂકી મેં એક માને જવાબ આપ્યો, ના બેન, એ નિર્ણય ખોટો નહોતો, કારણ કે પરાજિત થયેલી પત્ની કરતાં સંઘર્ષ કરતી માં હંમેશા મહાન જ હોય છે.